ચેનલ ગાઈસ એકચ્યુઅલી બપોર થઈ ગઈ છે. આજે લેટ વ્લોગ ચાલુ થઈ રહ્યો છે. 12 વાગી ગયા છે બપોરના. દાદી અહીંયા બેસેલા છે, ટીવી જોઈ રહ્યા છે જમી બમીને. દાદી જમી લીધું, જમીને ટીવી જોઈ રહ્યા છો. કેવું છે આજનો દિવસ? જય શ્રી કૃષ્ણ બધાની. જય શ્રી કૃષ્ણ. તો દાદી ટીવી જોઈ રહ્યા છે અને આપણે અહીંયા જે ખાવાનું હતું બપોરનું જે લંચ હતું એ તો ડન થઈ ગયેલો છે, પણ આ કંઈક આજ સમથિંગ ન્યૂ બની રહ્યું છે. તો શું બનાવી રહ્યા છો? બનાવવામાં આ છે મઠિયા તળેલા છે. આને તમે સીગીને પણ બનાવી શકો અને એમાં વેજીટેબલ છે મિક્સ કરી દઈશું. મસાલા, ચાટ મસાલો, લેમન બધું એડ કરી દઈશું અને ઉપર ચીઝ શું છે? ડુંગળી, ટમેટા અને પેલું ઓકે સ્વીટ કોર્ન છે. કોથમીર છેલ્લી એડ કરીશું. અને હું તો ભૂત જેવી યાર, મારો અંબોળો જો યાર. ઇટ્સ સાઈડ અંબોળો છે યાર. સાઈડ અંબોળો છે પણ એકચ્યુઅલી વજનના કારણે એક બાજુ નમી પડ્યો છે. એવું નહીં, ફેશન છે. ઓકે, અને આ જે સોસ છે એ હમણાં જ હું લાવ્યો, જે સિરાચા છે, સિરાચા હોટ ચીલી. એકચ્યુઅલી એને એકચ્યુઅલી આ સોસ સિરાચા મને સિરાચા બહુ ભાવે છે. મારો હવાઈ જશે આ બધું સિરાચા. ઓકે, પહેલા આપણે આ બતાવો, પછી સિરાચા બધો સિરાચા. ઓલરેડી હવે ગયા ફરીથી શેકિંગ ફરીથી કર્યા છે. હવે તમે તમારું બધું ચાલુ કરશો તો અમારો તો હવે કેમ ગયા હતા, કેમ ભૂલી ગયા? વેધર એવું છે ને એટલે. તો આ જે છે ને આનો પણ યુઝ કરવાનો છે, તો હું તમને બતાવીશ અને વિડીયોમાં આમાં પણ બતાવીશ અને ઇન્સ્ટાગ્રામમાં તો ફૂલ આવશે. મતલબ ઇન્સ્ટાગ્રામમાં આવશે અને યુટ્યુબ શોર્ટ્સમાં બી આવશે. તેમાં બી જોઈ લેજો ને આમાં થોડું એડ કરીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. હવે આજથી શરૂઆત થઈ રહી છે આપણે મઠિયા ટાકોસ. એને સેલ્સ આ રીતના કરી દીધેલો છે, જોઈ શકો છો તમે. આ થોડા બ્રોડ હો ચુકા હે. એ તો ચાલે બધું ચાલે. બને રહો વિડીયોમાં. તો ફ્રેન્ડ્સ, હવે અમે છે ને આ એક કુરિયર મંગાવ્યું છે મીશોમાંથી. તો હવે અનબોક્સિંગ થઈ રહ્યું છે. શું છે જોઈ લઈશું. કેચી તો લાયા નહીં તમે? કેચી કી જરૂરત. તું ક્યાં ગઈ ને આવી પાતો? અને શું કર્યું છે બતાવજે. શું કર્યું બોલજે. શું છે એ? શું છે? હા, ઓ નખ વાર કપાઈ દીધા લે. આ હા હા હા, શું વાત છે ભાઈ. જબરા કવાય ભાઈ. ટોમ બોય. जी बन रहा है, क्या बन रहा है? ये बनी रही છે કઢી અને આજે બનાવવાના છે ફાફડા. અને ફાફડામાં કેવું છે ખબર છે તમને? હું બનાવીશ, પહેલી વાર બનાવી રહ્યા છે. એટલે જે હોય છે ને એ મેથડ, ટેકનિક, મતલબ જે બનાવવાની ટેકનિક છે ને એ જ મેન છે. લોટ તો બંધાઈ જાય. ઓહો, તમે આયા છો? તો હું બનાવીશ, મમ્મી બનાવીશ, જોઈએ. અને બીજી વસ્તુ, ત્રીજું કોણ બનાવશે? ગેસ. હું. હા, તો આજે અમે 3 જણા પોતે બનાવેગા ભાઈ. તો અમે આજે 3 જણા ફાફડા બનાવવાના છીએ. તો કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો અહીંયા કઢી બની ગઈ છે. જાડી કઢી બની ગઈ છે. રહી છે ભાઈ, હજી તો બની રહી છે. અને પાણી એડ થઈ ગયું છે. ને મમ્મી આવી ગયા છે, બહાર ગયા હતા. મમ્મી આવી ગયેલા જ છે. किसका धुआड़ा हो गया है? भगवान का धुआड़ा हो गया है. धुआड़ा हो गया भाई भगवान का. दादी बैठ गए. हाँ दादी, यहाँ से खड़े होके बैठ गए हैं. यहाँ से खड़े होके बैठ गए हैं दादी. ऐसे करके. और पाथू इधर बैठ गई है. अक्षय का काम है? રંગત જે દેખાઈ રહી છે, ઘટ થઈ રહી છે.
સેમ તો સેમ. જોરદાર દેખાય છે ભાઈ. અને હવે બનશે ફાફડા. અને આપણે ટેસ્ટ બી કરી લીધો છે ચટણીનો. પેલી ડીશ બતાવો, આપણે ટેસ્ટિંગ વાળી ડીશ. એ બતાવશો? આપણે ટેસ્ટ બતાવો. કરી લીધો છે. આમ જોરદાર ચટણી વાળી જો ફાફડાની તૈયારી છે. ફાફડા કેવા બને છે ને જોઈ લઈશું આપણે. ફાફડા બધા પછી જોઈશું. સી છે કે સિયા શું કેવું શું થશે? સી એમાં થશે તો મને સિયા નહીં થશે? ખબર હો કેવું થશે. ફર્સ્ટ ટાઈમનું છે. બીકોઝ ઓફ ફર્સ્ટ ટાઈમ બની રહ્યા છે, ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી રહ્યા છે, થોડી ક્વોન્ટિટીમાં બનાવી રહ્યા છે. જોઈએ કેવા બને, સારા બને તો નેક્સ્ટ ટાઈમ બનાવીશું. ફરીથી બનાવીશું અને વધારે ક્વોન્ટિટીમાં બનાવીશું. તો ત્યાં સુધી સામાન્ય થોડું ટેસ્ટિંગ માટે ટ્રાય ચાલી રહ્યું છે. તો સારા બની ગયા, સારા બનશે તો પછી વિચારીશું. હા ભેસ શું કરી રહ્યો છો? મમ્મી પતિ તમારે લેજો. તો હવે તમારે શું કરવાનું છે? બરોબર છે, બરોબર ને? મેં ચાખી લીધું ને આવી ગઈ વાત કમ્પ્લીટ ડન. અહીંયા તૈયારી થઈ રહી છે. ફાફડા. ફાફડાનો લોટ બાંધવાની તૈયારી થઈ રહી છે તાબડતોડ માત્રામાં. કેટલું નાખશો લા તમે? આટલું તો જોવે ને. ઓકે. આટલું જ બાંધીએ, વધારે નહીં બાંધીએ. ટેસ્ટિંગ માટે જો તો થોડું માપનો યુ નો આપણે જશે. નાખીશું સ્વાદ અનુસાર નમક. સ્વાદ અનુસાર મીઠું. મીઠું. સ્વાદ અનુસાર નમક. લિટલ બીટ અજમા. અજવાइन. અજમા. अजमा को मसड़वानो बरोबर मसड़ के डाल इसमें देने. डालेंगे. भाई भाई अजमा भी बूमा पाड़ रहा है भाई. बचाओ बचाओ. थोड़ी हल्दी हल्दी नहीं है तो क्या है? હિંગ છે હિંગ. હિંગ. और મરચું. આ હળદર આવી. હવે મરચું ના આવે ને હવે સોરી. હું ભૂલી ગયો મરચું બદામ નાખી એટલે આમાં બી મરચું યાદ આવી ગયું ભાઈ. સોરી અબાઉટ ધેટ. અને પછી આમાં આવશે બેકિંગ સોડા. बस लिटल बीट. बोले तो लिटिल बिट बताओ. टाटा देश की पहचान, देश का नमक, देश का कुकिंग सोडा. और થોડું આવશે તેલ આવશે. ઓઇલ. બાય તેલ આવી ગયું છે. પછી હવે મિક્સ કરી દઈશું. મિક્સ કરીને કણક બાંધવામાં આવશે, લોટ બાંધવામાં આવશે. બસ એ પાછું બેન જોઈ રહ્યા છે કે દાદી શું કરે છે. દાદી શું કરે છે પાછું? માળા હા કરી દાદી શું કરે છે? માળા કરી હા માળા આ મારા મારા તેલ નાખે પાછું શું નાખે છે તું? રેડી ભાઈ હા ફરી ફરી સીધા નેલ પોલિશ નહીં ભાઈ ને શું કરે તું? ભાઈ ને માથા શું કરતી હતી? પાણી પીનાય હમ? ન ફરી No puede, 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 no puede. ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ લોટ બંધાઈ લોટ બંધાઈ ગયેલો છે ભાઈ અને ભાઈ. બહુ થોડું જ બાંધ્યું છે. ચેકિંગ માં ટેસ્ટિંગ માટે છે. એટલા માટે જો સારું બની ગયો તો પછી ફરીથી ફરીથી બાંધી લોટ બાંધવામાં આવશે. બરોબર. હવે આને છે ને હમ. નાની નાની લુવા કરી દઈશું. લુવા કહેવાય? શું લુવા? કહેવાય મમ્મી? ગુલ્લાને ગુલ્લા લુવા. ગુલ્લાને શું કહેવાય મમ્મી? લુવા લુવા લુવા. હા બરાબર બોલી. સાચું બોલી. લુઆ લુઆ લુઆ. બરાબર થયો ને હવે? भाई भाई दिखता दिखने में तो अच्छा चलो लगता है. मम्मी तरह आ जाइए वन बाय वन आते हैं. પેલા તેલ તો મૂકવાનું हाँ तेल मूकीन પછી डायरेक्ट तेल वगैरह नहीं तरा. તેલ વગર થયા તો જો રોજ આ જ કરવું. लेस ऑयल है. અરે ભાતની રોટલી કરાવીને આ જ હારું તેલ વગર થતું હોય છે. પાણીમાં તળી. પાણી થતું હોય છે હા. ફાફડા પાણીમાં તરવા માટે ઇનોવેશન કોઈ કરે તો પછી મજા આવી જાય. મજા આવી જાય ફાફડા. તો હવે ઓરસ્યું કાઢવું છે? એના ઉપર કરવું છે કાઢા? કાળા ઓરસિયા ઉપર જ કરીશું. ઓરસિયા ઉપર હાલ મૂકીએ. ના ચાલવો છો પેલા નહીં નહીં ચાલુ જ રહેશે. હવે કટ નહીં થાય. સ્વિચ બંધ નહીં થાય. હવે પૂરી રેસીપી આવવામાં આવશે. તો તેલ આવી રહ્યું છે તેલે બતાવશો. કઢાઈમાં. બસ ઓકે. તો તેલ ગરમ કરીએ પછી મળીએ. અહીંયા તૈયારી થઈ રહી છે. ચાલીએ છીએ આપણે. લગાવી દીધું છે ભાઈ. નહીં ઉડા. ઓહ, શું ફાફડો બન્યો છે ભાઈ.
જોરદાર મમ્મી જો આમ જો આમ તો આહાહા. જીયાન જોવાય. નહીં અભી બરોબર નહીં બન્યો હજુ કોઈક લોચો છે ભાઈ. મેટી લીધું ભાઈ આ તો આમને મજા ના આવી આમાં. ના સક્સેસ ના જી. આ તો પછી હવે બીજી કઈ રીતે કરશો? એ જોઈએ. પછી તો કરવાનું તમે કરો હું કરું મમ્મી કરો હું મારું તો સક્સેસ ના જી. તો મમ્મી કરશે જોઈએ. એકચ્યુઅલી આમાં ઓરેસિયામાં તેલ લગાવો થોડું તો એવું બેટર એવું ના હોય. ના ઢીલું ના થઈ જાય. ઢીલું એટલે આમ સ્મૂથલી આમ મૂવમેન્ટ થાય ને એમ. થોડું આમાં મસળીએ મમ્મી મસળીએ તો નહીં થાય લોટ હારો. જુઓ ભાઈ હવે તમે કંઈક કરો ધેરામાં તો જે રિનોવેશન થઈ રહ્યું છે લોટ બાંધેલો છે એનો થોડા પ્રમાણમાં બરોબર છે. હા આમ તો આવી રીતે તો મસ્ત લાગે છે દેખાવામાં ખાલી એને લસણ જ જોડાવે છે. એવી રીતે તો ના જ વટે પણ શું થઈ ગયું તો જો તમારો ફેલ થઈ ગયું છે કામ. હા હવે મમ્મી કરશે. મમ્મી હા જોરદાર બનાય. તેલ લગાવો થોડું. બાય બાય મમ્મી અડધો તો સારો બને. ઘણા તાણ સારું કહેવાય. इसको ના હજુ થોડું જાડું લાગે છે મમ્મી. જાડું તો પણ ખુલ્લા શક નહીં એ તો જુઓ. लपड़ हो गया है. ભેગો થઈ ગયો સિચડી થઈ જાય સિચડી. લપડ હો ગયા હે. ફરીથી ટ્રાય કરો ભાઈ. ના આવો ને આવો આપણે શેકી દઈશું. નહીં કરો નહીં ના 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 એવું ના કરાય ફરીથી કરો એક વખત ટ્રાય. મમ્મી કે ફરીથી ટ્રાય કર મમ્મી. તેલ થોડું લો. તમે બહુ દબાવો. નાની તો આ રીતે એ તો થોડું ગરમ હશે. હલતું દબાય તું. થોડું તેલ લઈ લો એવું બધું. મારે અહીંયા દબાવું ને તો ચોટા હાથમાં નતું ચોટતું એટલે મારા હાથ તેલ વાળા હતા ને એટલે કડક લો. આમાં થોડો ઢીલો જુઓ તો ઢીલો જ રાખ્યો મેં. વધારે ઢીલો થયો હોય તો એવું થાય. તો તમારે પહેલી થોડું વખત નું છે કરવું. ભાઈ પહેલી વખત નું છે થોડા ચણા વધારે એડ કરી દો. ઢીલું કે તો કઈ રીતે ખબર પડે. બુંદી જેવું. આ તો થોડું નવી સિસ્ટમ થી મમ્મી લાવે. આ તો તેલ લોબુ ઓલરેડી કરી દીધું હવે આ તો છે કે તવરસિયન બહાર જશે. આવડું મોટું ગુંડલું જ નહીં થોડું નાનું રાખો. વાંધો નહીં તારે કરવું એ રીતે કરવું જોઈ લો. જવા દે અલે આ તો નવું કર્યું ભાઈ. વાહ મારા ફાફડા નવી સ્ટાઈલમાં ભાઈ બા. જાડા એ થોડા પતલા કીજીએ. એક કામ કરો વેલણ માં ના ના બરાબર કન્ટિન્યુ શાબાશ શાબાશ. મમ્મી. ટેકનિક વેલણ તો બધા મારે આવી રીતે કોઈ એ નહીં કર્યું હોય. ભાઈ ભાઈ ફાફડા કો બુખાડો દેખતે ઉખડતા હે. થોડી જાડું હોય એવું નહીં લાગતું જો. જાડું તો ભલે રહ્યું. ઉખડા તો તરવા મોકલી. હા ઉખાડો એસે ઉખાડો. એમ તો ભેગું થઈ જશે. ઊંધું જમામી ચપ્પુ બસ ઉભા રહો. નહીં ઉખડો નહીં ઉખડે ઉખડ્યો ઉખડ્યો નહીં ઉખડે. ઉખડે ઉખડે ભેગો થતો જાય છે તું તેમ. બડે में लंबे से छोटा હા હા પાછળ ખુલી ગયો. और मैं देखिए મૂકી દે બોલ્યા વગર મૂકી જ દે તું. ચોટ્યો ચપ્પુ ચપ્પામાં ચપ્પા અને ફાફડાની ના, ના, ભાઈબંધી થઈ જશે એવું ભાઈ. ચપ્પાની ને ફાફડાની ભાઈબંધી થઈ ગઈ. છોડ ભાઈ છોડ. છોડ બીજો આવવાનો છે. આનું મોઢું ખોલી દે. છૂટતું જ નહીં ભાઈ. હા. થોડા ગાળા તો જોડે બાજુ. માડ છૂટ્યો છે ભાઈ હો. માડ છૂટ્યો. તમારી તમાર લે તું હવે કરી દે. હા થશે તો સારું. હું જે ફાફડો બનાવીશ ને એવો તો કોઈ નહીં. વાત સાચી એક કઈ સાઈડમાં બેસી જશે. ધરાઈ જશે. બીજું માગવો પણ નહીં પડે. વાહ 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 શું ફાફડો બનાવ્યો છે. ફાફડા બે બાજથી જઈ રહ્યો છે. ભાઈ અડધો તો હાથમાં ચોટી ગયું.
આ લોચો થઈ ગયો, એકચ્યુઅલી લોચો થઈ ગયો. સુરતી લોચો. પેલા ખમણમાંથી લોચો થઈ ગયો, ભાખરામાંથી લોચો થઈ ગયો. બીજો ટ્રાય મારો ફરીથી. ના ભાઈ, હવે એક કામ કરીએ આપણે. વેલણથી મારવાની. વચ્ચે વેલણથી. કરીને તો રહીશું જ ફાફડા, ગમે તે થાય. ફાફડા તો અને થોડા પતલા, બહુ જાડા થઈ જાય. લાવ હું કરી દઉં નહીં પતલા તો બેઠા નહીં થતા. ઊંઘેલા જ રહી. આ તો ચાંદનો પડ્યો, બહાર નીકળવાનો ન હોય. તે પણ આ તો જાડો થઈ ગયો જો. જાડો એટલે બિચારા શીખ તો વાર લાગે ને. એને બહાર નીકળવા ના પણ નથી દેતો. ધીમું છે એટલે. હવે તમે એવું દબાવો. હવે હું વણીને ટ્રાય કરું હાલો. કે કેવું થાય છે. હા તો લઈ લો, વેલણ લઈ લો. ઊભી રહે છે. આ ટ્રેન છે તે કોઈ થશે. જીરા થશે. બસ જાઓ. ઊભી રહે. હવે વેલણથી વેલણ ચોટશે જ. થઈ છે. એ નહીં યારીશ. હલકું રાખજે, વજન દેતો જ નહીં બહુ. ખાલી જા દે. અભિષેકનું સમર્થ નહીં એટલે આ તો ચોટ્યો. જો મીના કે વેલણમાં તો ચોટા. આ તો આમાં હાથ વડે સારું. તો એ જુગાડી બાબુની રીતે જુગાડ કરી નાખ્યો છે. પતલો એ કરી દીધો. પતલો બી કર્યો, હજુ થોડો કરવો હોય તો કર પતલો. બસ ઇતના સાઈ. ભાઈ ભાઈ ના વાખડ ભૂઈ પડ્યો. ભાઈ પડે ભૂઈ. વેલણ મેલી રાખ પછી બધા હા, હાથે હા. કરવાના. અહીંયા મૂકો. હજી અંદર ભાઈ ભાઈ ફાફડા જવા. આપણો જતો રહ્યો તો તેલમાં. અને આ બાજુ બીજું બની રહ્યું છે. બધા દબાઈને ઊભી રહો. વેલણથી કરીશું. આપણો તરાઈ રહ્યો છે. ટેસ્ટ આવો જોવા આવો બાર જેવો ના આવો એટલે સક્સેસ જ કહેવાય, ભલે વેલણથી વણીએ. આપણો તો ખાવાથી મતલબ. જીરાથી તો એ બીજો બી બને એને રેડી કરીને મૂક્યું છે, પછી તળવામાં જઈશ. નવું આઈડિયા લીધો. કાકો વણી પછી કટકા કરી દેવાના. ઇઝીલી બની જાય. લો એક અંગા ચાર. જે ગલા ફટ ટાઈમની બચત અને મહેનતની બી બચત. ચલો જો. બીજા બનાવી દઈએ ફટાફટ. હવે બીજા બની રહ્યા છે ભાઈ. નવેસરથી શરૂઆત થશે હવે બીજા બનાવવાની. બાજુ કરાઈ રહ્યા છે, આ બાજુ 2-3 રેડી થઈ ગયા છે. મેં બનાવી તો દીધા, અલગ રીતે બનાવ્યા, પણ બનાવ્યા તો ખરા જ જોઈ લો તમે. અહીંયા અલગ રહ્યા છે, અહીંયા તળાય છે અને અહીંયા વણીને ઓલરેડી ગોઠવીને મૂક્યા છે. બધું વ્યસ્ત થઈ ગયું છે, પણ ખાવા લાયક તો બનાવી દીધા અને અમે ખાઈશું પણ ખરા. શું કહેવું મમ્મી? હા, ખાવાના જ છે. ખાવા માટે તો બનાવે. હા, અને ખાવા જેવા છે એટલે ખાવાના. હા, એટલે બસ અમે આ બનાવ્યા છે. બધા દબાઈને કરીને કરે અને અમે વણીને કર્યા, બસ એટલું છે. કરેક્ટ છે. તો ઘરનું બધું કામ પતી ગયું છે અને વાગવામાં 9 વાગવા આવ્યા છે. અને જેમ તમે જોયું ફાફડા અમે ફર્સ્ટ ટાઈમ બનાવ્યા હતા, પણ વણીને બનાવ્યા, કારણ કે એ જે એની રિયલ મેથડ છે એ પોસિબલ ના થઈ, ચોટી જતું હતું એટલા માટે. પણ ખાવા લાયક બન્યા હતા, થોડા કડક થયા હતા પણ ચાલી ગઈ. તો દાદીથી થોડા ચવાય નહીં તો દાદીનું થોડું અલગ કરી દીધું, બાકી અમે ખાઈ લીધા છે. તો વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. નાનો વિડીયો છે કારણ કે આજે મમ્મી પણ બહાર ગયા હતા અને હું પણ થોડી ફ્રી નથી અને અક્ષય પણ બહાર ગયા હતા. તો આજે કંઈ બહુ ખાસ વિડીયો નથી, થોડો છે. બસ આજે ફાફડા બનાવ્યા છે ફર્સ્ટ ટાઈમ, ને ફાફડા બનાવતા શું લોચો થઈ ગયો એ તમે જોઈ લીધો છે. તો ચલો વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ. અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક શેર સબસ્ક્રાઈબ. બાય.